થરાદ વિધાનસભા દ્વારા આજે થરાદના એપીએમસી માર્કેટયાર્ડ હોલ ખાતે પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ અને એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ કાર્યક્રમમાં અહિલ્યાબાઈ હોલકરના જીવન અને તેમના નોંધપાત્ર કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને વર્તમાન સમયમાં મહિલા સશક્તિકરણ માટે ચાલી રહેલા પ્રયાસો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી। આ પ્રસંગે સાગરભાઈ ચૌધરી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અહિલ્યાબાઈ હોલકરના જીવન પરિચય આપવામાં આવ્યો હતો। એપીએમસી ચેરમેન શૈલેષભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે અહિલ્યાબાઈનો જન્મ 31 મે 1725ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ચોંડી ગામમાં થયો હતો। તેમના પિતા માનકોજી શિંદે એક આદરણીય ધનગર પરિવારના વંશજ અને પાટીલ હતા। તે સમયમાં સ્ત્રીઓને શિક્ષણ અપાતું નહોતું, પરંતુ અહિલ્યાબાઈના પિતાએ તેમને વાંચતા લખતા શીખવ્યું હતું। આ ઉજવણીમાં કનુભાઈ વ્યાસ, સંયોજક પ્રવીણસિંહ રાણા, શૈલેષભાઈ પટેલ, ભીખુબેન વોરા, કોકિલાબેન પ્રજાપતિ, હરચંદભાઈ ઠાકોર, પ્રવીણભાઈ માળી, રૂપસીભાઈ પટેલ, મેવાભાઈ ખટાણા, નરેશભાઈ પટેલ, જમીનભાઈ પ્રજાપતિ, પ્રતાપભાઈ સોની, હિતેશ વાણિયા જેવા અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમે અહિલ્યાબાઈ હોલકરના પ્રેરણાદાયી જીવન અને કાર્યોને ફરી એકવાર લોકો સુધી પહોંચાડ્યા અને મહિલા સશક્તિકરણના મહત્વ પર ભાર મૂક્યો।